हेलो मित्रों केम छो स्वागत है फरी एक नवा व्लॉग्स ની અંદર તો હું છું મનોજ મિલન ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી મિત્રો કાલનો વ્લોગ્સ મેં ઓલરેડી YouTube ની અંદર અપલોડ કરી છે આ જોઈ હોય તો તમે જલ્દી જોઈ આવજો અને મિત્રો અત્યારે જો હું ઘરે તો ચલો મિત્રો આજે તો આપણે જવાનું છે પંચાયતની અંદર એટલા માટે જવાનું છે કારણ કે ભાઈનું કેવાયસી બાકી છે હજુ તો એનું કેવાયસી કરાવવાનું છે એ બધાનું થઈ ગયું પણ એનું એટલું જ બાકી હતું કેમ કે એનું આધાર કાર્ડ અપડેટ નહોતું કરાવ્યું એટલા માટે તો અપડેટ કરાવી દીધું છે એટલે આજે ફાઇનલી જલ્દીથી આપણે જઈએ કે પંચાયતની અંદર અને એનું કેવાયસી કરાવી દઈએ ચલો જલ્દીથી જઈએ કેવાયસી ખાલી ભાઈનું એટલું જ બાકી છે બાકી બધાનું કેવાયસી થઈ ગયેલું છે જલ્દીથી પંચાયતમાં જઈશું અને કેવાયસી કરશું મેં પંચાયતવાળા ભાઈને કોલ કરી ભાઈ આવી ગયા છે 10 વાગી ગયા છે કમ્પ્લીટ એટલે ઓફિસ પર આવી ગયા છે તો ચલો જલ્દીથી જઈએ આપણે અને કેવાયસી કરીને પાછા ઘરે આવીએ તો ચલો એ પહેલાં જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ દબાવવાનું ના ભૂલતા કારણ કે હું દર બ્લોગની અંદર કહું છું કે બેલ દબાવીને નોટિફિકેશન પ્રેસ કરો તો ચલો એટલું કામ કરજો તો ચલો જલ્દીથી નીકળીએ ફાઇનલ તો આવી ગયું છું ઘરે અને તમે અહીંયા જોઈ શકો છો जूता लईने हूँ त्या जूता कई लईने जाऊँ छूँ खबर है जूता धोवा माटे जाऊँ छूँ कारण के काले आपणे जवानुं छे લુણાવાડા तो त्यां सुधी हूँ जूता धोई देखूँ कारण के बहुत दिवसथी मैं जूता नहीं धोया तो आज फाइनली जूता धोई नाखूँ चलो काले લુણાવાડા जवुं ना जवुं नक्की नहीं परंतु अत्यारे हूँ त्याथी जूता धोईने तैयार आવું છું शायद जवानुं थाय शायद ना जवानुं थाय एवुं पण छे तो कोई वांधो नहीं परंतु त्याथी जूता आपणे धोईने रेडी रही गया नळ उपर ज धोई देवा छे आपणे नळनुं चालू करशुं नळनुं पाणी थोड़ी वार अंदर पानी एम पड़वा दो पछी साफ करीश पहला पलाड़ी मूकवाने तो मित्रों नळनुं पाणी क्यांथी आव्युं घणुं बधुं मित्रों थशे परंतु नळनुं पाणी आवे छे मोटरनुं पाणी छे जाय छे खेतीमां ने खेतीमांथी डायरेक्ट अहींया नळ मूकेलो छे आपणे अहींया तो मोटरमांथी ज पाणी आवे छे बीजे कंई नथी आवतुं तो घणा बधा मित्रोने एवुं पण डाउट हशे के पाणी क्यांथी आवतुं मोटरनुं पाणी छे ચોખ્ખું અને અમે પીવા માટે પણ અહીંયાથી જ કરીએ કારણ કે મોટરનું જ પાણી છે તો અહીંયાથી જ પીએ પાણી જવું તમને પીને પણ બતાવું પાણી પણ પીવા માટે યુઝ કરીએ છીએ કારણ કે મોટરનું જ પાણી છે બીજા કશાનું પાણી નહીં તો મોટરનું પાણી અહીંયાથી ખેતીમાં જાય અને ખેતીમાંથી અમે પાણી અહીંયા શાયદ અમારે જરૂરિયાતમંદ હોય તો અમે અહીંયાથી નળ ચાલુ કરીને યુઝ કરી શકીએ છીએ એટલા માટે અહીંયા નળ મૂકેલો છે બાકી બીજું કંઈ નથી તો ગમે તે કામ પડે એટલે અમે અહીંયાથી પાણી લઈને યુઝ કરીએ છીએ तो बस એટલા માટે જ કર્યું ફાઇનલી અત્યારે બૂટ મેં મસ્ત પાણીથી પલાળી દીધા છે થોડી વાર એને ધોઈશ અત્યારે તો દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જલ્દીથી દૂધ કાઢવું પડશે તો મારું દૂધ ઓલરેડી નહીં કાઢતો પરંતુ મારે થોડું ખાંડ છે બધું ચોળીને તૈયાર રાખવું પડે છે તો જલ્દીથી હું કામ પતાવું પછી જે બૂટ ધોઈશું આપણે તો ચલો પહેલાં જલ્દીથી કામ પતાવી લઉં તો ફાઇનલી દૂધ ભરાઈ ગયું છે અને હાલ હું જસ્ટ અહીંયા ડેરીની પાછળ આવ્યો છું તમે જોઈ શકો છો ખુલ્લું એક ખેતર છે એક ખેતરની અંદર હું આવ્યો છું તો અહીંયા કેમ આવ્યો છે એ તમને કહી દઉં કે અહીંયા મને ખુલ્લામાં પાછળ આવ્યું અને વ્યૂ સારો લાગ્યો સંધ્યા કાળનો તમે જોઈ શકો છો સૂરજ દાદા ડૂબે છે અને ત્યાંનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે અહીંયા તો બસ એ જોવા માટે જ હું અહીંયા થોડી વાર ખુલ્લામાં આવ્યો તો વ્યૂ કેટલો મસ્ત પાછળ આપણી જોડે એટલો બધો કેમેરો સારો નહીં મોબાઈલ સારો નહીં એટલા માટે આપણે થોડું એવું દેખાય છે બાકી કેમેરો આઈફોન લેશું ત્યારે કેમેરો લેશું તો તમને જોવાની બહુ ખૂબ મજા આવશે પરંતુ અત્યારે તો મારે આનાથી સંતોષ રાખવો પડશે કારણ કે તું અત્યારે તો યુટ્યુબ પર શરૂઆત કરી છે એટલા માટે यूट्यूब इनकम चालू थशे એટલે સારા મોબાઈલ અને સારા કેમેરા લેશું જોઈ શકો છો મિત્રો પાછળ કેટલો મસ્ત વ્યૂ છે ચલો હવે જલ્દીથી આપણે ઘરે જઈએ